જય શ્રી રામ મિત્રો, આજે હતો વીકલી ઓફ. આપણે સવાર નીકળી પડ્યા ધંધા માટે. સવારમાં આપણે નીકળી પડ્યા બાઇક લઈને. આગળ જઈને બાઇકમાં પંચર કરીને આગળ આપણે નીકળી પડ્યા સીધા પેટ્રોલ ભરવા માટે. પેટ્રોલ ભરાઈને ધીમેથી આપણે ગાડી જવા દીધી. ગાડી આપણે આગળ પેટ્રોલ પંપથી આગળ સીધી ચાલી ગઈ નેશનલ હાઈવે પર. સીધી નેશનલ હાઈવે પર આગળ થોડે ગયા એટલે આપણે મેલની મથા ઉગતાપુરના મેળીમાંને આપણે ધીરે લઈને હોર્ન મારી દીધો. દર્શન કરીને પછી આપણે નીકળ્યા સીધા મોરૈયા ગામમાં. આપણે જ્યાં મટીરિયલ લેવાનું હતું પેકિંગ મટીરિયલ ત્યાં સીધા પહોંચી ગયા. ધીમે રહીને ભાઈ પાછી મટીરિયલ લઈ લીધું, લઈને સીધા બાઇકમાં આપણે બેસી ગયા. બાઇક પછી ધમભાઈએ જગાવી દીધું, સોમદેને ભગાવ્યું અંગત હોટલની પાછળ અને આ સંજય સીજી ટ્રોલીની બાજુમાં આપણે આવ્યું છે. પછી હવે થોડીક આજે મંગળવાર લાઇટનો થોડો પ્રોબ્લેમ તો પછી તો પહોંચીએ ને વેલો પેકે બાઇક આપણું ઊભું રાખી દીધું. વેલો પેકની અંદર પહોંચી ગયા. જો આ બધું મટીરિયલ પડ્યું હતું એની માટે આપણે સવારમાં પેકિંગ મટીરિયલ લેવા માટે આ બધું પેક કરવાનું બાકી છે. તરત લાઇટ હતી ને એટલે આપણે સીધી ગયા બજારમાં શોપિંગ કરવા. આપણે ધમભાઈ તરત ગૂગલ પે કરી દીધા અને આપણે કચરા પોતો લઈને કમ્પેર લઈને આપણે બાઇકમાં બેસી ગયા અને આપણે ધીમે કરીને હવરેક લઈને ધમભાઈ બાઇક જવા દીધું. સીધા પહોંચી ગયા કંપનીએ કચરા પોતાનું બધું કમ્પ્લેટ મૂકીને આગું પાછું કર્યું. ત્યાં પાછી ગાડી આવી ગઈ. ગાડી લગાવી ચેન ચપ્પો કસર ખેંચીને 2 રોલ ઉતાર્યા 200 કિલોના. હજી રોલ માંડમાં ઉતર્યા ત્યાં ધમભાઈ કે પાણી પીવું છે. ત્યાં લગાવી દીધું કે જમ્બો 2 રેડી થઈ ગયા. હાલો તો પાણી બાટલો ખાલી ભરાવા હવે ચાલુ કરી પાણી ભરવા. બાઇકમાં તારે પકડીને બેસી જગ પાણી ભરવા. પાણી ભરી જાય ત્યાં પાછી બીજી રિક્ષા આવી. ત્યાં રિક્ષા કે માલ લો. પછી બીજો માલ ઉતારવાનું ચાલુ થયો. ત્યાં ધમભાઈ કે લાવો તારે બોક્સ. મેં કીધું લો તારા બોક્સ. તારા આ ધક્કામાંથી બોક્સ ઉતાર્યા 10 500 કિલો માલ.